કેળવણીની બે પાંખો છે. એકનું નામ ઘડતર અને બીજીનું નામ શિક્ષણ. ઘડતરની ચર્ચા નહીં કરીએ, શિક્ષણની થોડી ચર્ચા કરીશ. પણ એટલું તમે નક્કી સમજજો કે ઘણા માણસો શિક્ષિત નથી હોતા પણ ઘડાયેલા હોય છે. ઘણા માણસો શિક્ષિત હોય છે પણ ઘડાયેલા નથી હોતા. બહુ થોડા માણસો ભણેલા અને ગણેલા અથવા ભણેલા અને ઘડાયેલા એવા બહુ થોડા માણસો હોય છે. કસ્તુરબાને કદાચ આપણે શિક્ષિત ન કહીએ પણ ઘડાયેલા તો કહીએ. એક પત્ની તરીકે એમણે ગાંધીજીના જીવનમાં કદી પણ કોઈ ઉણપ રહેવા ના દીધી. એ જ એમનું ઘડતર છે. એવી ઘણી પત્નીઓ હશે જેમણે કોલેજો પાસ કરી હશે પણ પત્ની તરીકે કદાચ નિષ્ફળ હશે, કારણ કે ઘડતર એ નહીં મેળવી શક્યા હોય. પણ મારે એ ચર્ચા નથી કરવી. જે શિક્ષણ છે એ શિક્ષણની પાયાની મૂળભૂત ત્રણ તત્વો છે. સૌથી પહેલું તત્વ કુદરતી છે, ઈશ્વરીય છે. ઈશ્વર ઈચ્છે છે કે માણસ ભણે, અને એટલા માટે લગભગ પ્રત્યેક માણસને એને જિજ્ઞાસા આપી છે. નવું નવું જાણતા રહેવાની ઈચ્છા આ શિક્ષણનો પ્રાથમિક પહેલો પાયો છે. એની સાથે બીજી એક વસ્તુ છે જેનું નામ તત્પરતા છે. જે ઈચ્છા થઈ એ ઈચ્છાને પૂરી કરવા માટેની ધગશ, એક્ટિવિટી, જે પ્રવૃત્તિ, આ બીજી. અને ત્રીજી વસ્તુ જે બહુ જ જરૂરી છે એ અનુશાસન. જરા મૂળ વાત ઉપર આવીએ. પહેલામાં પહેલી વસ્તુ જિજ્ઞાસા છે. તમને નવું નવું જાણવાની ઈચ્છા થાય છે, થવી જ જોઈએ. મારી તો તમને ભલામણ છે, મૃત્યુ ભલે આવે પણ જિજ્ઞાસાને મરવા ના દેશો. કોઈ પણ પ્રજાને જ્ઞાનથી મારી નાખવી હોય તો એની જિજ્ઞાસાને મારી નાખો, જ્ઞાન શૂન્ય થઈ જશે. કોઈ પણ પ્રજાને સમૃદ્ધિથી મારી નાખવી હોય તો એની ઈચ્છા શક્તિને મારી નાખો, પ્રજા ભિખારી થઈ જશે. ભારતની ભિખારી સ્થિતિ છે એમાં બે તત્વોએ બહુ ભાગ ભજવ્યા છે. અમે ફરી ફરીને લોકોની ઈચ્છા શક્તિને મારી નાખી છે. અમે વારંવાર લોકોને એવું કહીએ છીએ, બધા દુઃખોનું મૂળ ઈચ્છા છે. ઈચ્છાને મારો એટલે તમે સુખી છો. લોકોએ ઈચ્છા મારી એટલે દુનિયાની ત્રીજા નંબરની પ્રજા થઈ. કોલંબસ રોટલો શોધવા માટે નતો નીકળ્યો. સિકંદર રોટલો શોધવા માટે નતો નીકળ્યો. એડમંડ હિલેરી એવરેસ્ટ ઉપર ચડ્યો તો કોઈ ઉપર કોઈએ ઢેબરું મૂકી નતું રાખ્યું. આપણી ભાગોળે એવરેસ્ટ હતો, આપણે કદી ચડવાની ઈચ્છા ના થઈ, કારણ કે ભારતની પ્રજાની ઈચ્છા શક્તિને મારી નાખવાનું નામ અધ્યાત્મ માનવામાં આવ્યું. અધ્યાત્મનો અર્થ જ છે કે તમને કઈ ઈચ્છા ના થાય, અને કઈ ઈચ્છા ના થાય એટલે તમારા જીવનમાં જે સાહસ વૃત્તિ, કંઈક કરી બતાવવાની વૃત્તિ એ આપોઆપ સમાપ્ત. એટલે અહીંયા આપણે સેંકડો, હજારો આચાર્યો પેદા કર્યા, શતાવધાનીઓ પેદા કર્યા, અષ્ટાવધાનીઓ પેદા કર્યા. એક સિકંદર પેદા ના કર્યો, એક નેપોલિયન પેદા ના કર્યો. આટલો મોટો દરિયો પણ એક કોલંબસ કે એક વાસ્કો ડી ગામા પેદા ના કર્યો, કારણ કે આપણને એમાં રસ જ નથી. શું કરવું છે? દરિયો ખેડીને શું કરશો? ખૈબર અને બોલનના રસ્તે પેલી તરફ જઈને શું કરશો? ત્યાં શું દાટ્યું છે? અડધો રોટલો ખાઈને કાલ મરી જવું છે. બસ માણસ જીવે ત્યારથી એને મરી જવાની જ વાતો શીખવાડવાની. કાલ મરી જવું છે, કાલ મરી જવું છે, સાથે કઈ આવવાનું નથી. અરે નથી આવતું એ જ બરાબર છે. એ તો ઈશ્વરીય વ્યવસ્થા છે કે તમે સાથે કશું નથી લઈ જઈ શકતા. પણ તમે એક મનથી વિચાર કરો કે ભગવાન થોડીક છૂટ આપે, ચાલો હવે 10 વર્ષ તમને લઈ જવા દઈશું, અને તમે
તમારા ઘરનો એક વૃદ્ધ ડોસો માણસ મર્યો હોય, પેલું રંગીન ટીવી માથે મૂકી અને ચાલવા માંડે તો એ સગા છોકરાની વહુ આડી ઉભી રહેવાની, કેમ, ક્યાં લઈને ચાલ્યા? ઉપર મારે જોવા કામ આવે કે ના? મૂકો છો કે નહીં? મૂકો છો કે નહીં? નથી લઈ જવાતું એ જ બરાબર છે. પણ આપણે લોકોના મગજને મારી નાખ્યું છે, ઈચ્છા શક્તિને મારી નાખી. હું નથી સમજતો કે આથી કોઈ મોટું પાપ કરવામાં આવ્યું હોય. એના કારણે ભારતની પ્રજા મરી ગઈ. ભારતની પ્રજામાં બધું જ છે, પણ એની ઈચ્છા શક્તિને મારી નાખી છે. એટલે જ્યારથી જન્મે છે ત્યારથી મરી જવું છે, મરી જવું છે, કાલ મરી જવું છે. ત્યારે હું ઘણી વાર લોકોને કહું, કાલ કરતા આજે જ મરો ને. જો તમે મરવા માટે જ જન્મ્યા હોવ અને મરી જવાની જ વાતો કરવાની હોય જિંદગી ભર, તો આજ એક દિવસ વહેલા થાવ ને, એટલું અનાજ બચે આ દેશનું. આપણે એક મુદ્દો સારી રીતે સમજવો જોઈશે કે તમારી તમામે તમામ શક્યતાઓ તમારા મસ્તિષ્કમાં રહેલી છે. જ્ઞાનની શક્યતા અને સમૃદ્ધિની શક્યતા, આધ્યાત્મિક શક્યતા અને ભૌતિક શક્યતા તમારા મસ્તિષ્કમાં રહેલી છે. અને મસ્તિષ્કને જો મારી નાખશો ને, માણસને મારવા કરતા મોટું પાપ કરશો. માણસ મરશે, પણ જો મસ્તિષ્ક નહીં મરે. જુઓ, જાપાન ઉભું થઈ ગયું. જાપાન કોની કૃપાથી ઊંચું થયું? કેટલા બોમ્બ એના ઉપર નાખવામાં આવ્યા. જર્મની ઉભું થઈ ગયું. કારણ કે પ્રજાને તોપોથી મારી નથી શકાતી, એટમ બોમ્બથી પ્રજાને મારી નથી શકાતી. પ્રજા તો મરતી હોય છે એના મસ્તિષ્કથી મરતી હોય છે. અને મસ્તિષ્ક દુશ્મનો નથી મારતા હોતા, અમે મારવાનું કામ કરીએ છીએ, પૂજાઈને કરીએ છીએ. અને એટલે પ્રજા મરી ચૂકી છે, પ્રજાને મારી નાખવામાં આવેલી છે. આ બે તમારી મુખ્ય શક્તિઓ છે. યા દેવી સર્વભૂતેષુ ઈચ્છા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. મારે ઈચ્છા ઉપર કઈ નથી કહેવું, મારે બીજી વાત કહેવી છે. અને એ વાત છે, તમારા જ્ઞાનનો પાયો જિજ્ઞાસામાં છે, જાણવાની ઈચ્છા. અને જાણવાની ઈચ્છા જો મારી નાખવામાં આવી, એના પણ કારણો છે. પણ પહેલી વાત કહીશ, કુદરતે તમને આ વાત આપેલી. હું અમેરિકામાં એક ભાઈના ત્યાં ઉતરેલો, પટેલ, અને એમની એક 5 વર્ષની બેબી આખો દિવસ બોલ કરે, પ્રશ્નો પૂછ કરે. એની મમ્મી બેઠી છે, મને કે જો મહારાજ, આ છોકરી તમારું માથું ખાઈ જશે, બહુ પ્રશ્નો પૂછે છે. એમાં પણ ડોક્ટરે કહ્યું છે કે એનું મસ્તિષ્ક ઓવર એક્ટિવ છે. જે દિવસે ખાંડ વધારે ખાય તે દિવસે પ્રશ્નો એને વધારે સૂચે છે. ડોક્ટરે એવું કહ્યું છે કે અરે આ શોધ તો અમે સદીઓ પહેલા કરી છે. અમારા બ્રાહ્મણો એટલા માટે લાડવા ખાય છે કે જેટલા લાડવા વધારે ખાઓ, પેટમાં જેટલું ગળપણ જાય. આજે ગળપણ જ ખાવાનું હશે ને ગળપણ જ, જેટલું ગળપણ પેટમાં વધારે જાય એટલું જ તમારું મસ્તિષ્ક છે ને એક્ટિવ થતું જાય. આ તો અમે વગર વિજ્ઞાન શોધેલું છે. ના, મને કે ડોક્ટરે કહ્યું છે કે એને ખાંડ બહુ ના ખવડાવશો, કારણ કે ખાંડ ખાવાથી એનું મસ્તિષ્ક છે ને વધારે ક્રિયાશીલ થઈ જાય છે. આમ ખબરદાર, જો મહારાજના રૂમમાં ગઈ તો મને કે મહારાજ બારણું બંધ કરીને બેસજો, આ તો ક્યારે આવશે ને માથું ખાઈ જશે. પછી હું મારા રૂમમાં ગયો, બેન તો રસોઈ કરવા ગયા, પેલા ભાઈ એમની દુકાને ગયા. હું મારા રૂમમાં બારણું બંધ કરીને બેઠો, કંઈક લખવા વાંચવા ટોપી નીચે મૂકેલી બેઠો. 10-12 મિનિટ થઈ હશે. પેલી 5 વર્ષની બેબીએ આખા બંગલાને રાઉન્ડ લગાવી, પાછળ જે કાચની બારી ત્યાં આવીને આમ ઉભી થઈ. તો એનું માથું દેખાયું, અને માથું જોયું એટલે મેં વિચાર કર્યો દોડા કાઢું ને જતી રહેશે હમણાં. પણ હું દોડા કાઢું ને એના પહેલા એ હસી, અને એ હસી એટલે હું એ હસ્યો, અને હું હસ્યો એટલે એને ખાતરી થઈ ગઈ કે હવે કઈ વાંધો આવશે. ભાઈ, એ હસનારના સામે દોડા કેવી રીતે કાઢવા? એટલે હું હસ્યો. મેં આ તો પાછું બાળક છે, 5 વર્ષનું ફૂલ જેવું બાળક છે. એટલે હું કઈક વિચાર કરું કે જતી રહે એમ કઈક બોલું. એના પહેલા તો આ માથું મારું, આ ટોપી નીચે મૂકેલી, માથું મુંડન કરાવેલું. એટલે મને પહેલો પ્રશ્ન પૂછ્યો, તમારા હેર ક્યાં ગયા? અને હું વિચારમાં પડી ગયો કે આટલા 35 વર્ષથી હું સંન્યાસી થઈને ફરું છું, કોઈએ મને પૂછ્યું નથી કે તમારા હેર ક્યાં ગયા. અને આ 5 વર્ષની છોકરી કેમ પૂછે છે? કારણ કે લોકોની જિજ્ઞાસા મરી ચૂકી છે. હજુ હું એનો જવાબ આપું, કઈક સમજાવવાનો એને પ્રયત્ન કરું, એના પહેલા તો એને તરત જ બીજો પ્રશ્ન પૂછ્યો કે તમે ઓરેન્જ કલરના કપડા કેમ પહેર્યા? તમે કદી કોઈ સંન્યાસીને પૂછ્યું કે તમે આ ભગવો કલર કેમ પહેરો? લાલ નહીં, લીલો નહીં, પીળો નહીં, કાળો નહીં, ફલાણો નહીં, ભગવો કલર કેમ પહેરો? બસ એમ પહેરે, મહારાજે પહેરે, ભગવો પહેરે. કારણ કે જિજ્ઞાસા જ ખતમ થઈ ગઈ છે.
અને જ્યાં જિજ્ઞાસા ખતમ થઈ જાય એટલે જ્ઞાન આપોઆપ સમાપ્ત થઈ જાય. એટલું યાદ રાખજો, પ્રત્યેક જ્ઞાનને વિજ્ઞાન હોય છે અને જ્ઞાન જયારે વિજ્ઞાન વિનાનું થાય ત્યારે આપોઆપ સમાપ્ત થઈ જાય. જ્યાં સુધી જ્ઞાનને વિજ્ઞાન હોય ત્યાં સુધી એનું જીવન હોય. અને જ્ઞાનને વિજ્ઞાન થતું અટકાવનાર કોણ? પ્રત્યેક. પછી એ ભૌતિક જ્ઞાન હોય કે આધ્યાત્મિક જ્ઞાન હોય, દરેકને વિજ્ઞાન છે. જુઓ, આ વિજ્ઞાન છે, આ ઘડિયાળ એ વિજ્ઞાન છે, પણ હવે એ જ્ઞાન છે. જો અહીં આવીને ઘડિયાળ અટકી જાય તો એ જ્ઞાન છે. આ માઇક એ વિજ્ઞાન હતું, પણ જો આ મોડલ છેલ્લો બની જાય તો એ જ્ઞાન થઈ જાય. એનો નવો મોડલ નીકળવાના છે, એના નવામાં નવા મોડલ નીકળવાના છે. અને જ્યાં સુધી નવા મોડલો નીકળશે ત્યાં સુધી એ વિજ્ઞાન છે. પણ જ્યાં એમ કહી દીધું કે એનો છેલ્લો મોડલ છે એટલે વિજ્ઞાન ખતમ. અને જ્ઞાન, વિજ્ઞાન વિનાનું જ્ઞાન આપોઆપ મરી જતું હોય છે. આ જ્ઞાન 3 રીતે મળતા હોય છે, યાદ રાખો. સૌથી પહેલા તો જડતાથી મળતું હોય છે. તમારા મસ્તિષ્કમાં જડતા છે, કોઈ પ્રકારની જડતા છે, અને જડતા છે એટલે બરાબર તમને કઈ જિજ્ઞાસા નથી થતી. આખી દુનિયા તમે જુઓ છો પણ તમને કંઈક જાણવા સમજવાની ઈચ્છા નથી થતી. તમે 50 વર્ષથી સંતરામપુરમાં રહેતા હશો, પણ કદાચ સંતરામપુર વિશે એટલું નહીં જાણતા હોવ જેટલું એક લેખક 1 કલાક સંતરામપુરમાં આવે અને 1 કલાકમાં સંતરામપુર વિશે જે એક લેખ તૈયાર કરે અને એ તમે વાંચો તો તમને નવાઈ થાય, ત્યારે અમે સંતરામપુરમાં રહીએ છીએ આ તો જાણતા જ નથી. એક બીજી વાત પણ છે, માણસને નજીકનું જાણવાની ઈચ્છા નથી થતી હોતી અને નજીકને સમજવાની ક્ષમતા પણ નથી હોતી. મુદ્દાની વાત સમજ. દૂરની વસ્તુ બહુ કઠિન છે, નજીકની વસ્તુ એથી કઠિન. દૂરની વસ્તુ જાણવા માટે ટેલિસ્કોપ જોઈએ, દૂરબીન જોઈએ, ટેલિસ્કોપ જોઈએ. અને નજીકની વસ્તુને જાણવા માટે માઇક્રોસ્કોપ. તમારા પાસે જો દૂરબીન ન હોય તો તમે ઇંગ્લેન્ડને નહીં સમજી શકો, તમે અમેરિકાને નહીં સમજી શકો, તમારા દૂરના માણસને નહીં સમજી શકો. પણ તમારા પાસે જો માઇક્રોસ્કોપ નહીં હોય તો તમારા નજીકના માણસને નહીં ઓળખી. તમારે ત્યાં કેટલા નાર્લિકરો રખડતા હશે, કેટલા હરગોવિંદ ખુરાણા હશે, કેટલા રામાનુજમ હશે, કેટલા રવિન્દ્રો હશે. કદાચ તમારા ગામમાં જ કોઈ ખરો સંત વસતો હોય, સાચામાં સાચો સંત તમારા ગામમાં વસતો હોય, તમે નહીં ઓળખી શકો. હા, હિમાલયના મહારાજ ક્યાં, હિમાલય થી આવ્યા ને ક્યાં, એટલે હવે હિમાલયનું લેવલ હશે એટલે તમે તરત પગે પડતા થઈ જશો. કારણ કે તમારી પાસે માઇક્રોસ્કોપ નથી. અને આ બે એક સાથે જેની પાસે ભેગા થાય, જેની પાસે ટેલિસ્કોપ હોય, જેની પાસે માઇક્રોસ્કોપ હોય, એને તત્વવેદતા કહેવાય, એને તત્વજ્ઞાની કહેવાય. પોથા વાંચી જાય એને તત્વવેદતા ના કહેવાય, એને વેદિયા કહેવાય. એવા તો બધા ઘણા વાંચનારા હોય, પણ જેની પાસે દૂરનું જોવાની દ્રષ્ટિ હોય, જેની પાસે નજીકથી નજીક જોવાનું સાધન હોય, એને તત્વવેદતા કહેવાય. એટલે હું તમને કહું છું કે તમે આખી દુનિયાને ઓળખશો, તમારી પત્નીને નહીં ઓળખી શકો, તમારા પતિને નહીં ઓળખી શકો. ક્યારે ઓળખશો? જ્યારે એ નહીં હોય ત્યારે. આ વીજળી છે, અત્યારે છે એટલે આપણને એની કઈ કદર જ નથી, પણ એ હમણાં જો ચાલી જાય એની સાથે જ આપણે કે ગઈ. હવે હતી ત્યારે કેમ હતી કેમ નતા બોલતા? કારણ કે એનું અસ્તિત્વ છે. એ અસ્તિત્વની સાબિતી, અસ્તિત્વની કદર કરાવવા માટે પણ એને ગેરહાજર રહેવું કોઈ વાર. એટલે તો ઘણી વાર ચાલી જાય છે, અને ચાલી જાય છે એટલે તો એની કિંમત થાય છે. જો એ ના ચાલી જતી હોય તો એની કિંમત ના થાય. નજીકના માણસને ઓળખવું બહુ કઠિન. કદાચ તમને જાતવાન છોકરો ન મળ્યો હોય, જાતવાન નોકર મળ્યો હોય, જાતવાન ડ્રાઈવર મળ્યો હોય, પણ તમે નહીં ઓળખી શકો. તમે પગારના જ ગણ્યા કરશો, 5 રૂપિયા વધારે ના અપાય, 10 રૂપિયા વધારે ના અપાય. પેલો તારો સગો છોકરો છે એ તારા લાખો રૂપિયાને ધોણી મૂકવાનો છે, અને છેવટમાં તને વૃદ્ધાવસ્થામાં તારું ખૂન કરવાનો છે, અને આ તને બચાવવાનો છે. આ 100-200 રૂપિયાનો નોકર તારા માટે જાન આપવાનો છે, પણ તમે એની કદર નહીં કરી શકો. કારણ કે તમારી પાસે નથી ટેલિસ્કોપ, કે તમારી પાસે નથી માઇક્રોસ્કોપ. એટલે પહેલી શરત છે, જિજ્ઞાસાને કોણ મારી નાખતું હોય છે? પહેલા તો જડતાથી જિજ્ઞાસા મરી જતી હોય છે. બીજી વાત, જડતા એ કોઈ બહુ મોટો દોષ નથી, કદાચ કુદરતી દોષ હોય, એમાં કોઈ બહુ મોટો કોઈનો દોષ ના દેખાય. પણ બીજો જે દોષ છે જેના કારણે માણસ જિજ્ઞાસા વિનાનો બની જતો હોય છે, એ દોષ છે પૂર્ણતાનો મોહ. પૂર્ણતાનો મોહ. હું પૂર્ણ છું, અમે પૂર્ણ છીએ, અમારે જાણવા જેવું કઈ બાકી રહેતું નથી.
બધું જાણવાનું હતું એ જાણી લીધું. અમે પૂર્ણ છીએ. આ પૂર્ણતાના મોહના દ્વારા જિજ્ઞાસા મરી જતી. તમને જો ખબર હોય તો અહીંયા એક બહુ મોટો ઇતિહાસકાર આવ્યો, એનું નામ છે અલ બેરુની. મોહમ્મદ ગજનીની સાથે આવ્યો, ભારતમાં રહ્યો. પેલો તો ચાલ્યો ગયો, પણ એ અહીં રહ્યો, સંસ્કૃત ભણ્યો અને સંસ્કૃતનો વિદ્વાન થયો. અરબીનો વિદ્વાન, ફારસીનો વિદ્વાન અને પછી સંસ્કૃતનો વિદ્વાન થયો. એણે ઘણી સારી વાતો લખી છે કે આ દેશની પ્રજા બહુ સારી, ઘણી સારી. પણ પછી એક વાક્ય લખ્યું છે કે આ દેશની પ્રજાને કોઈ મોટામાં મોટો દોષ વળગ્યો હોય તો એ દોષ છે એ એમ માને છે કે અમે પૂર્ણ છીએ, અમારે કોઈની જરૂર નથી, અમારે કોઈની પાસેથી કશું શીખવાની જરૂર નથી. અને એનું પરિણામ શું આવ્યું? એનું પરિણામ એ આવ્યું કે તમારા દેશમાં હુયન સાંગ આવ્યો, ઇત્સિંગ આવ્યો, ફાહિયાન આવ્યા. તમે ભૂગોળ જાણતા હોય તો નકશા ઉપર નજર કરજો કે હિન્દુ કુશના પર્વતો, ત્યાં ચાઇના 18,000 ફૂટની ઊંચાઈએથી ખચ્ચરો લઈ લઈને એ લોકો નીકળ્યા અને મહિનાઓનો પ્રવાસ કરીને કેટલી અગવડો વેઠીને એ નીચે પંજાબના ભાગમાં ઉતર્યા. ત્યારે કાશ્મીરની જાહો જલાલી અને કાશ્મીરથી માંડીને ઠેઠ નાલંદા સુધી ને નાલંદાથી વલ્લભી સુધી 12 વર્ષ 18 વર્ષ સુધી એ ફર્યા. ખચ્ચરો ભરીને પુસ્તકો લઈ ગયા, ખચ્ચરો ભરી. આપણે એનું ગૌરવ કહીએ. અમારા ત્યાં હુયન સાંગ આવ્યો, ઇત્સિંગ આવ્યો, ફાહિયાન આવ્યો, બરાબર. પણ હું તમને એમ પૂછું, તમારે ત્યાંથી કેટલા હુયન સાંગ બહાર ગયા? તમારે ત્યાંથી કેટલા ઇત્સિંગો બહાર ગયા? અને ન ગયા તો કેમ ન ગયા? આ ભ્રાંતિ છે કે બધું પૂર્ણ જ્ઞાન ભારતમાં જ છે અને દુનિયાના પાસે જ્ઞાન નથી. આથી વધારે કોઈ મોટો મોહ નથી. જે ટાઈમે ઇત્સિંગ અહીંયા આવ્યો કે હુયન સાંગ અહીંયા આવ્યો, તમારે પડોશમાં ઈરાનમાં જ્ઞાનનો ઢગલો પડ્યો હતો, અરબસ્તાનમાં જ્ઞાનનો ઢગલો હતો, ચાઇના પાસે જ્ઞાન હતું, મિસ્ર પાસે જ્ઞાન હતું. પણ તમને કદી પણ એવી ઈચ્છા ના થઈ કે થોડાક હુયન સાંગો અહીંથી પણ નીકળે, થોડા ઇત્સિંગો અહીંથી પણ નીકળે. અને ધર્મ તમારો ઓપોઝિટ હતો. ધર્મ તમને શીખવાડતો હતો જો બહાર જશો તો ભ્રષ્ટ થઈ જશો, બહાર જશો તો ભ્રષ્ટ થઈ જશો, દરિયો ખેડશો તો ભ્રષ્ટ થઈ જશો. બહારની પ્રજા તો બધી ભ્રષ્ટ પ્રજા છે. અને ભ્રષ્ટતાએ આપણને જ્ઞાનના ક્ષેત્રમાં ખૂબ મંડુક બનાવી દીધા. એનું પરિણામ એ છે કે આજે જમ્બો જેટ ભરીને લોકો અમેરિકા જાય છે, રોજ પ્લેન ઉડે છે, 400 માણસોને લઈને ઉડે છે અને ઇંગ્લેન્ડ જાય છે, જર્મની જાય છે, અમેરિકા જાય છે ભણવા માટે, શીખવા માટે. અને જયારે ભણીને આવે છે ત્યારે ગૌરવપૂર્વક કહે છે કે મેં ઇંગ્લેન્ડમાં હું ભણ્યો છું, અમેરિકામાં હું ભણ્યો છું, જર્મનીમાં હું ભણ્યો છું. આપણે એને પૂછીએ કે તું હિન્દુસ્તાનમાં ભણ્યો છે? અને હિન્દુસ્તાનનો ભણેલો હોય તો એને એટલું ગૌરવ નથી થતું, એની ડિગ્રીનું એટલું ગૌરવ નથી થતું, પેલી ડિગ્રીનું એટલું ગૌરવ થાય છે. આપણી દશા આવી કેમ થાય? આપણે સદીઓની સદીઓ બરબાદ કરી નાખી, આ મોહમાં બરબાદ કરી નાખી કે આપણે પૂર્ણ છીએ. મને ઉપનિષદની વાત યાદ આવે છે. મારે ત્યાં 3 કાળ આવ્યા છે. એક વૈદિક ઉપનિષદ કાળ છે, પછી એક બીજો કાળ આવે છે, હમણાં એક ત્રીજો કાળ ચાલી રહ્યો છે. ઉપનિષદનો કાળ તમે જોજો, ઉપનિષદના કોઈ પણ ઋષિએ કદી પણ હું પૂર્ણ છું એવો દાવો નથી કર્યો. પ્રત્યેક ઋષિ નમ્રતાથી પોતાની અલ્પતાનો સ્વીકાર કરે અને જ્ઞાનને ને અલ્પતાને વેર નથી. એકબીજાના ટેકાવાળા. અલ્પતા અને જ્ઞાન બંને સાથે રહી શકે. હું તો એટલે સુધી કહું કે અલ્પતા અને જ્ઞાન સાથે હોય ત્યાં સુધી જ જ્ઞાનનો વિકાસ થાય. અલ્પતા ગઈ નહીં કે જ્ઞાન અટક્યું. ઉપનિષદનો ઋષિ પોતાની અલ્પતાનો સ્વીકાર કરે. એક બહુ મોટો રાજા એક ઋષિ પાસે ભણવા ગયો અને જઈને કહ્યું, મને બ્રહ્મ વિદ્યા ભણાવો. પેલો ઋષિ કહે છે, ભાઈ એ બ્રહ્મ વિદ્યા હું નથી જાણતો, બીજી વિદ્યા હું જાણું પણ એ બ્રહ્મ વિદ્યા મને નથી આવડતી. તારે જો બ્રહ્મ વિદ્યા જાણવી હોય તો સારા રાજ્યમાં એક ખેડૂત છે એની પાસે જજે, એનું નામ રૈકવ છે. રાજા રાજ્યમાં આવ્યો, સંતરામપુર જેવું રાજ્ય છે, એમાં રૈકવને શોધતો એના ખેતરમાં પહોંચ્યો અને ખેતરમાં પેલો ખેડૂત એના હળને ઉભું રાખીને બેઠો છે. આટલી પોતળી પહેરેલી છે, આટલી બંડી પહેરેલી છે, દેખાવમાં કશું નથી. દેખાવમાં એ ખેડૂત છે. એક વચ્ચે બીજી વાત કહી દઉં છું.
પ્રદર્શન અને દર્શન બંને સાથે ના રહી શકે. કાં તો પ્રદર્શન કરો અને કાં તો દર્શન કરો. અને જે પ્રદર્શનથી ટેવાયેલા હોય એને કદી દર્શન ના થાય. તમારે જટાઓ જોઈએ છે, જાઓ ગિરનારમાં ઘણા જટાવાળા છે. તમારે પ્રદર્શન જોઈએ છે, ત્યાગનું પ્રદર્શન જોઈએ છે, વૈરાગ્યનું પ્રદર્શન જોઈએ છે, યોગનું પ્રદર્શન જોઈએ છે, તો તમને દર્શન નહીં થાય. પણ જો તમારી દ્રષ્ટિ પ્રદર્શનને પાર કરી ગયેલી હશે, એક પાટલુન વાળા બેઠેલા માણસમાં તમને સંત દેખાશે. હેટ પહેરી હશે પણ તમને એમાં સંત દેખાશે. ટાઈ બાંધેલો માણસ હશે પણ એ સંત હશે. પણ દ્રષ્ટિ એટલી છે કે તમારી દ્રષ્ટિમાં દર્શન આવ્યું છે. પણ પ્રદર્શન જ હશે ત્યાં સુધી અમારા જેવા તમને ઉલ્લુ બનાવવાના ને બનાવવાના. કારણ કે તમે તો પ્રદર્શનની ભૂખ લઈને નીકળ્યા છો. આખો દેશ પ્રદર્શનના ઢાળ ઉપર દોડી રહ્યો છે, એટલે દર્શન નથી મળતા. પેલો રાજા છે ને, એ રાજાએ ગયો તો એ બન્યું એવું કે પેલો રૈક્વ ખેડૂત એને ધાધર થયેલી, આખા શરીરે ખુજલી થયેલી. એ બેઠો આમ પગ ઊંચા કરીને આમ લવર કરે એટલે એ ધોતિયું ઉતરી ગયેલું અને દેખાવ જોઈએ તો બિલકુલ ઘૃણા થાય. એ દૂરથી જ એની ઘૃણા થઈ ગઈ. આ બ્રહ્મવેત્તા, આવો બ્રહ્મજ્ઞાની હોય? બ્રહ્મવેત્તા તો વાઘંબોર ઉપર બેઠા હોય, આગળ પેલું વાઘનું મોઢું રાખ્યું હોય, પાછળ મોટા પડદા રાખ્યા હોય, 1008, 1108 બધું એવું કેટલું બધું લખ્યું હોય. શું લખ્યું હોય બધું. હું કલકત્તામાં રહું વર્ષો પહેલા. એક સત્સંગ હોલમાં પ્રવચન ચાલે. મારી ઉંમર નાની ત્યારે. મોટા ભાગે મારવાડી સમાજ આવે, શેઠો ને શેઠાણીઓ બધા આવે. અને મને રૂમ આપેલો એવો કે ત્યાંથી જ સીડી જાય, ચડવા ઉતરવાની સીડી ત્યાંથી જ જાય. 4-5 મારવાડી શેઠાણીઓ, શરીર બધાના સમજી જવો હવે. એટલે એ વાતો કરે તો મારા કાને પડી. એક બેન બીજી બેન ને કહે છે, મહાત્મા ચોખ્ખો આવ્યો હે એમ કે, આજે મહાત્મા સારો આવ્યો છે એમ કે, ચોખ્ખો આવ્યો હે. એટલે બીજી કે ચોખ્ખો તો હે લેકિન છોટો હે. સારો તો છે પણ નાનો છે. બીજી પૂછે છે નાનો કેમ છે? 1008 કો નહીં લીખે એમ કે, 1108 કો નહીં લીખે એમ કે. એના નામ આગળ 1008 તો લખેલું નથી, 108 તો લખેલું નથી. હું કદી મારા નામ આગળ એવું લખતો નથી. હું તો સ્વામીએ નથી લખતો. તમે મને લખો, લખી શકો. હું મારી જાતે તો સચ્ચિદાનંદ એટલું જ ઘણું છું, એટલું ઘણું થઈ ગયું. અને સચ્ચિદાનંદમાં તો આ બધા જુઓ ને પૂછી જુઓ ને સચ્ચિદાનંદ નો શું અર્થ થાય. એના 1000માં અંશમાં જો કદાચ સ્થાન આવી જાય તો બેડો પાર થઈ જાય. તો બધું ખૂબ લખ્યું હોય એટલે કે છોટો હે. અને મેં વિચાર કર્યો કે તું હવે આના આગળ માથા ફોડી શું કરવાનો હતો? આ તારી કથા નથી સાંભળતા, આ તો 1108 ની કથા સાંભળે, 1108 ની કથા સાંભળે છે. એને કઈ માણસ નથી. એટલે પેલા રાજાને અશ્રદ્ધા થઈ ગઈ, અશ્રદ્ધા. ગયો, ઋષિએ કહેલું એટલે ગયો તો ખરો, પણ આમ બરાબર જોયું નહીં, નમસ્કાર જોઈએ એવા બરાબર ના કર્યા. એક બીજી વાત હું તમને કહું, જે પોથા વાંચે એ પંડિત કહેવાય, જે ચહેરા વાંચે ને એ સંત કહેવાય, અને જે હૃદય વાંચે એ ઋષિ કહેવાય. પોતાની જરૂર છે, પંડિતની જરૂર છે. દુનિયાને પંડિત વિના ના ચાલે, એને કઈ ઉતારી નથી પડતો. પંડિતની જરૂર છે, પણ માત્ર પોથા જ વાંચે રાખો, માત્ર પોથા જ વાંચે રાખો. પણ જેને ચહેરો વાંચતા આવડે એ સંત છે. એ સમજે કે આના હૃદય, આના ચહેરા ઉપર દુઃખ છે, સુખ છે, શું છે, શું નથી. અમે એકવાર જમવા ગયા, હું ટાઈમ વધારે નથી લેતો, જમવા ગયા, મારી સાથે 4-5 માણસો. અને હું તમને એક ભલામણ કરું છું, કોઈ વાર 5-10 માણસો કોઈના ત્યાં જમવા જાઓ તો તમારામાં જે ભીડ જેવો હોય એને પહેલા બેસાડજો, એને છેલ્લો ના બેસાડજો. હવે અમારે ત્યાં ઉલટું થઈ ગયું, પેલો મને બેસાડ્યો ને પેલો જે ભીમ જેવો એક હતો એ છેલ્લો બેઠો. બેન પીરસવા આવે, 2-3 વાર રોટલી આવી, મેં કહ્યું બસ બેન, બસ બેન, બસ થઈ ગયું. મેં બસ કર્યું એટલે પેલા બસ કર્યું, પેલા બસ કર્યું એટલે પેલા બસ કર્યું. અને પેલા છેલ્લા નહીં થયું કે હવે આપણે આબરૂ ખાતરે બસ તો કરો. એને કહ્યું બસ બેન, બસ બેન. પણ બેને તો રોટલી નાખી. ફરી બીજી વાર આવી, અમારે તો બસ 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 બસ. ફરી પાછી 5-7 રોટલીની છોકડી ત્યાં નાખી દીધી. ત્રીજી વાર આવી, નાખતી. અરે મેં કહ્યું એને માદો કરવો છે, શું એ ના પાડે છે, નાક કરે છે. મને કે બાપજી એ ભૂખ્યા છે હજુ. કેમ ખબર કેવી રીતે પડી? અને કે ચહેરો એમનો કઈ આપે છે. અરે તારું ભલું થાય. મેં કહ્યું ચહેરો વાંચતા આવડે છે ને, અમને તો હજુ પોથા જ વાંચતા આવડે.
અમે તો એમ સમજો ના પાડીએ એટલે પતી ગયું, પણ એને ખબર છે કે આ માણસ ભૂખે. જે હૃદય વાંચે એ ઋષિ કહેવાય. એમને એમ ઋષિ ના થવાય. પેલો આવીને નજીક જેમ તેમ નમસ્કાર કરીને બેઠો એટલે પેલા રૈક્વ છે ને ખેડૂત, એને એક મણની ગાળ જોખી દીધી. અરે સ્વા શુદ્ર, ચાલ ઉઠાઈથી બ્રહ્મ વિદ્યા લેવા આવ્યો છે, નીકળી જાય. અપમાનિત થઈને પાછો આવ્યો, ફરી રાજા પાસે ગયો. તમે આ ગાંડા માણસ પાસે મને મોકલી દો. એને તો વિવેક નથી, વિનય નથી કે આ મારો રાજા છે, ઉભા થઈને સન્માન આપી, એને કશું પડી નથી અને મને શુદ્ર કહી દીધો. એટલે આવી જગ્યાએ મને મોકલી દીધો. ઋષિએ કહ્યું, ના, તું રાજા થઈને ગયો એટલે તું ખાલી આવ્યો. હવે તું જિજ્ઞાસુ થઈને જા, સમિત પાણી થઈને જા. વિદ્યા લેવા જવું હોય તો વિદ્યાર્થી થઈને જવા. અહંકારી વિદ્યાર્થી ના થઈ શકે. અહંકારી વિદ્વાન થઈ શકે, પણ વિદ્યાર્થી ના થઈ શકે. એટલે તારે જો વિદ્યાનો ખપ હોય તો તું અહંકાર મૂકીને જા. ઉપનિષદ લખે છે કે રાજા બીજી વાર ગયો, સમિત પાણી થઈને ગયો, એકદમ નમ્રતાથી ઝૂકીને પછી એને બ્રહ્મ વિદ્યા શીખવાડી, પૂર્ણ બ્રહ્મ વિદ્યા શીખવાડી. ઉપનિષદની આ ખાસિયત. ઉપનિષદનો ઋષિ પૂર્ણતાનો દાવો નથી કરતો, અલ્પતાનો સ્વીકાર કરે છે. જે નથી આવડતું એના માટે બીજી જગ્યાએ મોકલે છે, પણ આ પીરિયડ પૂરો થયો, એની સાથે જ્ઞાનનો પીરિયડ પૂરો થઈ ગયો. પછી માણસો પૂર્ણ થવા લાગ્યા. બસ હું પૂર્ણ છું, હું પૂર્ણ છું, હું પૂર્ણ છું. અને આ પૂર્ણતાએ તમને વિજ્ઞાન વિનાના બનાવ્યા. વિજ્ઞાન વિનાના બન્યા એટલે તમારું મસ્તિષ્ક જિજ્ઞાસા વિનાનું થઈ ગયું. આ એક પહેલી વાત. પણ એક બીજું કારણ પણ હું તમને કહું, ત્રીજું કારણ કહું. માણસની જિજ્ઞાસા કોણ મારી નાખે? તમારું ચિંતન. ભારતમાં એક બહુ મોટો દોષ, બહુ મોટો આક્ષેપ છે. ભારતમાં બહુ ચિંતનકારો થયા, આજે પણ છે, ઘણા ચિંતનકારો થયા, પણ એ ચિંતન તમને નોબેલ પ્રાઇઝ કર નથી અપાવતો. 4-5 દિવસ પહેલા મોડાસામાં એક સભા હતી, 22 તારીખે. અને સભા કોની હતી ખબર છે? સભા હતી જમાતે ઇસ્લામી. મોડાસામાં જમાતે ઇસ્લામીએ સભા કરી, મને બોલાવ્યો વક્તા તરીકે. હું ગયો. સારા સારા મૌલાના આવેલા, હિન્દુ મુસ્લિમ બધા ભેગા થયેલા. મને બહુ આનંદ થાય. હું ઈચ્છું છું, હું ધર્મ પ્રેમી છું, અને મારી સ્થિતિ એવી છે કે મારો હવે કોઈ સંપ્રદાય નથી રહ્યો. બધા સંપ્રદાયો મારા થઈ ગયા. મને જૈનો બોલાવે છે, સ્વામિનારાયણ બોલાવે છે, મુસ્લિમો બોલાવે છે, કબીર બોલાવે છે, બધી જગ્યાએ એક જ. એટલું જ નહીં, મને કોઈ મળવા આવે, મને ખબર પડી જાય કે સ્વામિનારાયણ ધર્મ પાડે છે તો એને જય સ્વામિનારાયણ કહો. વૈષ્ણવ હોય તો જય શ્રી કૃષ્ણ કહો. મુસ્લિમ હોય તો અસ્સલામ વાલેકુમ કહો. બધાના સાંભળતા. બધી જગ્યાએ મારો એક જ ભગવાન છે. મને બે ભગવાન દેખાતા નથી, મને બે પરમેશ્વર દેખાતા નથી. એ બધા નામ એના જ છે. મને કોઈ નામ સાથે એલર્જી નથી. અમારું એક નાનું છોકરું આ વાત જાણે છે. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. એ દેશી નામે એના છે ને પરદેશી નામે એના છે ને અંતરદેશી નામે એના છે ને એ જ બધા નામ છે. અને એ અનામી. એવું સરસ મોટી સભા જામે. પણ મેં મુસ્લિમ ભાઈઓને એક પ્રશ્ન પૂછ્યો, આખી દુનિયામાં મુસ્લિમોની સંખ્યા કેટલી? 1 અબજ. 1 અબજ. હિન્દુઓની કેટલામાં નહીં આવે, આ દુનિયાની પહેલા નંબરની પ્રજા નહીં થાય. હિન્દુસ્તાન હોય કે પાકિસ્તાન હોય, બાંગ્લાદેશ હોય કે નેપાળ હોય કે બર્મા હોય, મુઠ્ઠીભર પ્રજા, યુરોપની મુઠ્ઠીભર, પશ્ચિમની પ્રજા આખી દુનિયાને મુઠ્ઠીમાં રાખીને બેઠી. એક ચોટી એના હાથમાં. અને એનું કારણ શું છે? તમારા પાસે મસ્તિષ્ક છે, પણ આ ચકડોળ તમને દુઃખ દઈ રહી છે. ભારતમાં નાસ્તિકતાનો કોઈ પ્રશ્ન નથી. આપણે કોઈ નાસ્તિક પ્રજા નથી. આપણા ત્યાં પ્રશ્ન છે ઓવર આસ્તિકતાનો. ઓવર આસ્તિક. નાસ્તિકતાનો કોઈ પ્રશ્ન નથી. હું તો ઈચ્છું છું કે તમે થોડાક નાસ્તિક થાઓ, કારણ કે તમે થોડું વિચારો. આ તો સવારથી સાંજ સુધી વેવલા પણ જ કર્યા કરે છે. સવારથી સાંજ સુધી, અને જે મહત્વના પ્રશ્નો છે એના તરફ એનું ધ્યાન જ નથી જતું. એટલે તમારી જિજ્ઞાસાને અટકાવનારી બીજી એક ત્રીજું કારણ છે. એનું નામ છે તમારું ચિંતન. કાં તો ગ્રંથબદ્ધ હોય, કાં તો વ્યક્તિબદ્ધ હોય. તમે કોઈ નિશ્ચિત પ્રકારના ગ્રંથ સાથે બદ્ધ થઈ જાઓ એટલે ચિંતન ખતમ. તમે અનુયાયી થઈ જાઓ. ચિંતક બનો પણ અનુયાયી ચિંતક થઈ શકો.
એક વ્યક્તિના સાથે તમારી ગાંઠ બાંધી દો એટલે તમે ચિંતક થાઓ, પણ પગલે પગલે ચાલનારા થાઓ. તમે મુક્ત ચિંતક ના થઈ શકો, મૌલિક ચિંતક ના થઈ શકો. યુરોપની પણ આ દશા હતી, અને એ દશાના કારણે કેટલા ગેલિલીઓ બળ્યા ત્યાં, કેટલા બ્રુનો બળ્યા, કેટલા લોકોને જીવતા બાળ્યા. પણ એ બળ્યામાંથી આ છૂટી ગયા. એમનું ચિંતન ગ્રંથમાંથી બહાર નીકળી ગયું, એમનું ચિંતન વ્યક્તિમાંથી બહાર નીકળી ગયું. અને પછી જે ચિંતન નવું આવ્યું એને યુરોપને આખી દુનિયાને મુઠ્ઠીમાં પકડનારો દેશ બનાવી દીધો. એ પ્રજા આખી દુનિયાને પકડનારી થઈ ગઈ. રેડિયમ શોધાય કે ના શોધાય, ગ્રંથમાં લખ્યું છે કે નથી લખ્યું? નહીં. લખ્યું હોય કે ના લખ્યું હોય, મારે રેડિયમ શોધવું છે, મારે ફલાણું શોધવું છે. આ ચંદ્ર કેવો છે ગ્રંથમાં ગમે તે લખ્યું હોય, પણ મારે ચંદ્રને મૌલિક રીતે જોવો છે. મંગળ શું છે, સૂર્ય કેટલે દૂર છે, હું મારી રીતે તપાસ કરીશ. એટલે આ ત્રણ ચીજો, કાં તો તમારી જડતા, કાં તો તમારા અંદર પૂર્ણતાનો મોહ હોય, કાં તો તમે તમારું આખું ચિંતન કોઈ ગ્રંથબદ્ધ કરી દીધું હોય, કોઈ વ્યક્તિબદ્ધ કરી દીધું હોય. બસ અટકી ગયા, જ્યાં હતા ત્યાં. પગે પગે ચાલનારા તમે થઈ શકો, મૌલિક ચિંતક ના થઈ શકો. ત્યારે શિક્ષણનો પાયો છે, અનિવાર્ય શરત છે તમારી જિજ્ઞાસાને મરવા ના દો, એને જાગવા દો. આ માઇક કેમ બની, કોણે બનાવી? એકવાર એક પાયલોટ મારે ત્યાં આવ્યો, નવાઈ લાગશે તમને. મને કે 9 વર્ષથી પ્લેન ઉડાડું છું, પાયલોટ છે. મેં કહ્યું સારું, મને એ સમજાવો કે વિમાન કઈ થિયરી ઉપર ઉડે છે એ સમજાવો. મને કે એ ખબર નથી, ઉડાડું છું ખરો, ઉડાડું છું, ઉતારું છું, બધું કરું છું. મદ્રાસ તરફ પેલું હિન્દુ પેપર છે, હિન્દુ પેપરને લઈને 3-4 શહેરોમાં જઉં છું, પણ એ કઈ થિયરી ઉપર ઉડે છે ને કઈ થિયરી ઉપર ઉતરે છે એ મને ખબર જ નથી. તને કોઈ દાડો જિજ્ઞાસા ના થઈ કે ના આપણે તો કામ સાથે કામ, એટલે કામ સાથે એટલે નોકરી સાથે, પૈસા સાથે કામ. પણ આ કેમ ઉડે? જમ્બો જેટ તમે જોયું? 400 માણસોની 800 બેગો, એ 400 માણસને ખાવા પીવાની બધી વસ્તુ, આ બધું લઈને 100 ટન વજન ઉપાડીને, એટલું જ બળતણ ઉપાડીને આટલું બધું વજન આ આકાશમાં ઉડે છે. તો કેમ ઉડે છે? એ મહારાજ આપણે પુષ્પક વિમાન હતું, આ તો બધા આપણી ચોરી કરીને બનાવ્યા છે. આપણા ત્યાં પુષ્પક વિમાન હતું, આ લોકો બધા આવીને આપણું ચોરી કરીને લઈ ગયા એટલે બનાવ્યા. મેં ચોરી કરીને બનાવ્યું, ચાલો બનાવ્યું. આપણા તો ઘરમાં હતું તો આપણે તો બનાવો, કે અમારા છોકરા પેલું કાગળ વાળું ઉડાડે છે નથી, એમ કેમ ઉડાડતા હોતા? તમે રોડ ઉપર ઉભા રહેજો, મારું લોહી બળી જાય. તમે તમારી પોતાની કાર કેમ નથી બનાવતા? હા, એમ્બેસેડર કોની છે? લેન્ડ માસ્ટર નો નકલ છે ને, લેન્ડ માસ્ટર નો લાયસન્સ ઉપર બનાવી. ઇંગ્લેન્ડની આ કાર, ફિયાટ 12ની છે, મારુતિ 12ની છે, ફલાણી 12ની છે. તો તમારી પોતાની કહેવાય એવું તમારું એન્જિન, તમારી કાર, તમારું બધું એવું કંઈક તો કરો. એક તો નવી શોધ કરો. બોલ પેન ક્યાંથી આવી, હિન્દી પેન ક્યાંથી આવી, માઇક ક્યાંથી આવ્યું, આરસીસી બધું ક્યાંથી આવ્યું. એ આ પાટલુનની ડિઝાઇન એમણે કરી, બુટશર્ટની ડિઝાઇન એમણે કરી, ચશ્માની ડિઝાઇન એમણે કરી, આ બધું એમણે કર્યું. તો તમે કરશો શું? આ ચકડોળ ઉપર ઉતરો, ભલા થાય. ધર્મ પ્રેમી બને, ધર્મ મોહી, ધર્મ પ્રેમી. બધા ધર્મ સાથે પ્રેમ કરો. એક પરમેશ્વર એના સાથે. હું પરદેશમાં જાઉં, મેં ઘણી વાર ચર્ચમાં જઈને પ્રવચનો આપેલા. આપણા ભગવાનના ફોટા મૂકીએ, આપણા ભાઈઓ આપે, આપણા પાસે હોલ ના હોય, એ લોકો ચર્ચનો એક હોલ ખાલી કરી આપે અને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે બોલાવીએ. કેમ? એને એમ લાગ્યું ભલે એમના ચર્ચો આપણે ખરીદીએ છીએ, મંદિરો બનાવીએ છીએ. અહીંયા કોઈ મંદિરમાં ચર્ચ થઈ શકે, કોઈ મંદિરમાં મસ્જિદ થઈ શકે રાજી ખુશીથી, કોઈ મસ્જિદમાં મંદિર થઈ શકે રાજી ખુશીથી, ભલે ને ઉજ્જર પડ્યું હોય. કારણ કે આપણે ચકડોળે ચડેલી પ્રજા છે, ચકડોળ. અને એટલે તમારી પાસે મસ્તિષ્ક છે, પણ મસ્તિષ્કનો જોઈએ એવો ઉપયોગ નથી થતો. જો તમારે દુનિયાની પહેલા નંબરની પ્રજા થવી હોય તો આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. તમે મૌલિક ચિંતનને પ્રશ્રય આપો, મૌલિક ચિંતનને વેગ આપો, નહીં તો આ પરંપરાનું જે ચિંતન છે એ તમને 3જા નંબરમાં સ્ટોપ કરી દેશે. પણ આટલી જ વાત નથી, એની સાથે થોડીક બીજી વાત. તમારી પાસે જિજ્ઞાસા હોય પણ તત્પરતા ના હોય. હુયન સાંગ કેમ આવ્યો? તત્પરતા. ઘણાને એવું થાય મારે જાણવું છે, મારે જાણવું છે, જાણવું છે, પણ સુખને પડતું મૂકીને પણ જાણવાની તૈયારી હોવી જોઈએ. આ એનો બીજો ગુણ. ત્રીજી વાત કહી દઉં, કારણ કે 1:30 આપણે જમવા બેસવાનું છે, એટલે હું 1:30 સુધી છૂટશે. 1:30 વધારે નહીં, તમારો જમવાનો ટાઈમ નહીં બગાડો. ત્રીજી વસ્તુ છે
આપણે અનુશાસિત પ્રજા છીએ, આપણે ઉદ્દંડ પ્રજા છીએ. અનુશાસન માટેની 3 શરતો છે. 3 શરતો. પહેલામાં પહેલી શરત છે સમયબદ્ધતા, બીજી શરત છે વચનબદ્ધતા, ત્રીજી શરત છે વ્રતબદ્ધતા. આ 3 થી જે બંધાયેલો માણસ હોય એ જ અનુશાસન ઉભું કરી શકે, બાકી કોઈ તાકાત નથી. આપણે સમયબદ્ધ પ્રજા છીએ. 9:30 કાર્યક્રમ શરૂ થવો જોઈએ એટલે 9:30 ટકોરે થવો જ જોઈએ. જેટલા મોડા પડીએ છીએ એમાં ટાઈમ નથી બગાડતા, આપણું જીવન બગાડીએ. હું ઘણી વાર ઘણી જગ્યાએ જઉં, અહીં તો ઘણું સારું છે, અહીં તો ઘણી સારી વાત છે. અને હું તો આચાર્યોને કહું છું તમે તમારો પીરિયડ બિલકુલ ટાઈમ સર જઈને બ્લેકબોર્ડ આગળ ઉભા રહો ને, છોકરાઓ ઉપર તમારી એક છાપ પડવાની. છોકરાઓ જાણવાના સાહેબ ટાઈમસર આવી જાય, અને તમે 10-15 મિનિટ મોડા જાઓ એટલે છોકરાઓ તમારી ગેરહાજરીમાં તમારી નકલ કરવાના જ છે. એક સાહેબ થશે, બીજો કઈ થશે, કોઈ આવો લાંબો કરશે, કોઈ નાક કઈ કરશે, કઈ કરશે, કે તમારો ડ્રામો ભજવાનો જ. તમારી ગેરહાજરી જ એમને અનુશાસનહીન બનાવે. આપણે ટાઈમ સર જઈને હાજર થઈ ગયા એટલે આપોઆપ એના ઉપર એક વ્યક્તિત્વ ઉભું થવાનું છે. અને તમારા અંદર એક લાઇબ્રેરી છે, એટલું જ્ઞાન, એટલા મોજા ઉછળી રહ્યા છે એ તોફાનીમાં તોફાની છોકરોએ ડખાઈ જવાનો. ઓ મારા સાહેબ આટલા જ્ઞાની છે. તોફાન ક્યારે કરતા હોય છે? ત્યારે એમને એમ લાગે કે આ અસવાર છે ને એ કોઈ દાડો ઘોડે ચડેલો નથી. એને લગામ પકડતા આવડતી, અને લગામ જ પકડતા ના આવડતી હોય તો છોકરાઓ ઉપર કાબુ ના રાખી શકાય. પણ લગામ પકડીની હાથમાં એની સાથે જ છોકરાઓ સમજી જાય હા કોઈ અસવાર આવ્યો. એટલે તમારા મસ્તિષ્કમાં એટલું જ્ઞાન હોય, એટલી લાગણી હોય. હું તો કહું છું આચાર્યનો અર્થ છે જેની આંખમાં બાપ બેઠો હોય અને જેના હૃદયમાં માં બેઠી હોય એનું નામ આચાર્ય. આંખ જુઓ તો વાઘ જેવી હોય, તમારી આંખ બોલે, જીભ નહીં. આમ દ્રષ્ટિ કરો એની સાથે જ લોકો ચૂપ થઈ જાય. આંખમાં બાપ બેઠો હોય અને હૃદયમાં માં બેઠી હોય, માની કરુણા. એ છોકરાનું ભલું કરવું છે. હું લડીશ, ઝઘડીશ, બધું કરીશ, પણ મારે એને પરીક્ષામાં બરબાદ નથી કરવો. મારું ટ્યુશન ના લીધું એટલે મૂકો ચોકડી એના નામ ઉપર. બદલો વાળવા છે, બદલો વાળવા છે. બદલો વાળવા માટે કઈ આચાર્ય નથી થયા. એ તો ભગવાન માફ ના કરે, ભગવાન કઈ ક્ષમા ના કરે. જેના હૃદયમાં માં બેઠી હોય, લોકો કઠોરતા સહન કરવા તૈયાર છે, પણ શરત એટલી છે કે કઠોરતાના નીચે કરુણાનું ઝરણું વહેતું હોય તો. માત્ર કઠોરતા કોઈ સહન ના કરે, પણ એના નીચે કરુણાનું ઝરણું વહેવું છે. એટલે શરત છે કે તમારે અનુશાસન રાખવું હોય, રખાવવું હોય, પહેલા સમયબદ્ધ થઈ જાય, પછી વચન. એનાથી અઘરી વસ્તુ વચનબદ્ધ. બોલેલું પાડો છો, પડાય એટલું જ બોલો છો. ઘણી વાર અમારે સભામાં જવાનું થાય, લોકો બોલે લખો મારા 5,000 કોને આપવા છે. અહીંયા તો એવું નહીં થાય. 1.25 લાખ લખાયા છે એટલે એવું નહીં થાય. લખો એમ કે આપણા સભામાં તો તાળીઓ વાગે, અને પછી ઉઘરાણી કરનારા થાકીને પછી થાકે, પછી લોકો નામ પાડે કે ડપોળચંદ છે. એમ ડપોળચંદ નો અર્થ સમજે ને, કે બોલે પણ બોલેલું પાડે નહીં, એનું નામ. એટલે આ બીજી વાત છે, તમે વચનબદ્ધ છો, બોલેલું પાડો. અભિબોલા ને અભિઠોક એવું નહીં. અમારે ચડોતરમાં, મને ખબર નથી અહીં શું સ્થિતિ છે, અમારે ચડોતરમાં એવી દશા છે કે છોકરા છોકરીના લગ્ન ગોઠવ્યા હોય, રૂપિયો લઈ લીધો હોય, કેટલા તોલા લેવા, કેટલા રૂપિયા લેવા, એ બધું નક્કી કરી દીધું હોય. 2, 3, 4, 5 દિવસ 10 દિવસ થઈ જાય, પેલા 2 છોકરા સાથે થોડું ફરી આવ્યા હોય, અને એટલામાં કોઈ 25 તોલા વધારે આપનારો આવી જાય તો માત્ર 25 તોલા આપનારો કોઈ મળી રહે, એ 60 તોલા ને રહેવા દો ને, હું તમને 100 તોલા આપું છું. કારણ કે માણસને માણસ સાથે નથી પરણાવવો, માણસને સોના સાથે પરણાવવો છે. માણસને સોના સાથે પરણાવવો છે. મને છોકરી ગમે એવી હશે તો ચાલશે, પણ પેલા 100 તોલા આવે છે અને ત્યારે એમ થાય ભલા થાઓ, આપણે જાનવર કરતા સારા છીએ એવી વાત ના કરો. કારણ કે જાનવરો સોનાને નથી પરણતા. એટલે એમના સમાજમાં કઈ સુધારો કરવાની જરૂર જ નથી. કરવો પડે એમની નાત કદી સુધારા માટે ભેગી થાય? કોઈ પ્રશ્ન જ નથી. એમની નાતમાં કોઈ સુધારો કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. તો સુધારા તો આપણે કરવા પડે છે, અને બધું બગાડીએ છીએ આપણે. અને બગાડનારા કોણ? ગરીબ માણસો નહીં હો, અભણ માણસો નહીં. એ તો બિચારે એમની તાકાત છે, પેલા ઉપરના માણસો. આ બીજી શરત છે વચનબદ્ધતા,
અને એનાથી અઘરી શરત છે વ્રતબદ્ધતા. આચાર્યનું એક વ્રત છે, સંન્યાસીનું એક વ્રત છે. તમે તમારા વ્રત સાથે બદ્ધ છો. એક પોલીસનો ડ્રેસ કરીને ઉભો છે એનું એક વ્રત, અને આ જ મોટું વ્રત છે. હું તો તમને એમ કહું છું કે તમારો ધંધો હોય ને એ ધંધો એ જ ઉપાસના છે, એ જ આરાધના છે, એ જ વ્રત છે. જો તમે એને વફાદાર રહ્યા તો ઈશ્વર તમારી સાથે છે. પણ ધંધા સાથે દ્રોહ કરવો છે અને આમ 11 કરવી છે. હવે 11 કરો કે 12 કરો, કોઈ અર્થ નથી. ઓછું જોખવું છે, વધારે લેવું છે, બતાવવું છે જુદું, આપવું છે જુદું. અરે હરિતારા છે 1000 નામ, એને જરા બદલાવી દઈએ કે આપણા તો 1000 રૂપ છે. કઈ જગ્યાએ આ પશ્ચિમ વાળા થાકી ગયા. એમણે નક્કી કર્યું કે હવે પટેલને કોઈને વિઝા નહીં આપવા, કારણ કે આ પટેલો બધા આવીને પછી એ કરે છે. પટેલને કોઈને વિઝા નહીં આપવા. મારે ત્યાં એક છોકરો અમેરિકા પહોંચી ગયેલા. મેં કહું તને કેવી રીતે પાસપોર્ટ મળ્યું, કેવી રીતે વિઝા મળી ગયા? તો પટેલ અટક કાઢી નાખી. શું કર્યું કે મારું નામ ફલાણું, મારા બાપુનું નામ ફલાણું, એના બાપુનું નામ જે હતું એને બનાવી દીધી અટક. એ દેસાઈભાઈ નામ, એટલે દેસાઈભાઈને બનાવી દીધું દેસાઈ, એમ અટક બનાવી. અને પેલા એ દેસાઈ જોયો એટલે તરત જ વિઝા આપી. એટલે વ્રતબદ્ધતા. તમે જ્યાં છો એક આચાર્ય, અને મને ભણાવનાર જે આચાર્ય હતા કાશીમાં, હું જયારે એમને યાદ કરું, મહારાષ્ટ્રના શુક્લા પાતળા બ્રાહ્મણ, આટલી પોતળી પહેરી હોય, મજૂર જ છે કોઈ તો, મજૂર અહીંયા પણ વિદ્યા જુઓ તો જ્ઞાન 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 જ્ઞાન. અને કે નોકરી નહીં કરો, પગારથી નહીં ભણાવો, વિદ્યા વેચાય નહીં. એટલે એમના ગુરુએ કહ્યું મને દક્ષિણા આપો, દક્ષિણા લઈ, પૈસો આપો કે 1000 આપો, અને 18 પીરિયડ, રોજના 18 પીરિયડ. યુનિવર્સિટી બંધ થઈ જાય, કઈ દીધેલું મારો હોલ ખુલ્લો રહે. એ સવારના આવે 11 વાગે યુનિવર્સિટી ખુલે, એની જગ્યાએ 8 વાગે આવીને બેસી જાય, અને રાતના 8 વાગે પાછા ઘેર જાય. બસ ભણાય 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 કર્યા કરે. એના પગની ધૂળ લઈને માથા ઉપર ચડાવવાની ઈચ્છા થાય. આ માણસને પૈસાનો મોહ નથી, ટાઈમનો નથી, ઓવર ટાઈમ કે ફલાણા ટાઈમ એની કઈ પડી નથી. મને કે દેખો जिस दिन नहीं पढ़ाता हूं ने उस दिन तबियत ठीक नहीं रहती है. पढ़ाવું એ મારું કર્તવ્ય નથી, એ મારું વ્યસન છે, એ મારું જીવન છે. હું ભણાવ્યા વિના રહી શકતો નથી. એટલે ઉપનિષદનો ઋષિ કહે છે આમાયાંતુ બ્રહ્મચારીના સ્વાહા વિમાયાંતુ બ્રહ્મચારીના સ્વાહા. એ રોજ ઈશ્વરને પ્રાર્થના કરે છે, હે ભગવાન દૂર દૂરથી ભણનારા વિદ્યાર્થીઓ મને મોકલજો. મારી પાસે ભણનારા વિદ્યાર્થીઓ આવે. અમારે તો સ્થિતિ એ છે કે છેલ્લા પીરિયડમાં તો થોડા ઘણા આયા હોય એમને વિદાય કરી દઉં, જાઓ ને કોઈ આવ્યું નથી. એટલે છેલ્લા પીરિયડ તો પછી હાજરી નથી. પણ કેમ હાજરી નથી? આમાયાંતુ બ્રહ્મચારીના સ્વાહા વિમા. હું ઈચ્છું તમારો 5000 પગાર થાય, 2000 નહીં, 3000 નહીં, તમારો 5000 પગાર થવો જ જોઈએ. પણ સામે 5000 નું કામ. કદી પણ કોઈ દિવસે એમ માને જ નહીં કે હું પૂર્ણ નિર્દોષ છું, એવું જે માને ને ઢોંગી જ હોય, કાં તો અહંકારી હોય, એ દંભી હોય. એ પોતે એમ સ્વીકાર કરે કે મારામાં કંઈક ને કંઈક દોષ તો છે જ છે. એટલે હું કાશીમાં રહેતો, એક નાની ઉંમરના મહાત્મા, આજે તો હવે બહુ સારી જગ્યાએ પહોંચ્યા છે, ત્યારે ભણવા આવેલા. તમે બધા આગળ ભણીએ, એ ઘણું પાછળ ભણે. નાની ઉંમર, પટેલનો દીકરો, ગુજરાતના એક પટેલનો છોકરો, પણ એની ગંભીરતા અને એની જે સજ્જનતા છે એ જોઈને આપણને એમ થાય કે આટલી નાની ઉંમરમાં આટલા બધા ગુણો ક્યાંથી આવ્યા હશે. હું કોઈ વાર એને ચકાસવા માટે કહું, ભાઈ તારા માટે તો પેલો આમ કહેતો હતો, પેલો બીજો છે ને એ તો એમ કહેતો હતો તને તો આ ઠોઠ છે ને ભણતા નથી આવડતું, આવું કઈક આડી વળી ખોટી વાતો કરી. બાપજી એ સાચી વાત કહેતો હતો, એ ખરેખર સાચું કહેતો હતો. એટલું નહીં, એ જે કહેતો હતો એને તો ખરેખર હું જેવો છું એના કરતા ઘણું થોડું કહ્યું છે. મારી વાસ્તવિકતાનો એક નાનો અંશ એને કહ્યો છે. ખરેખર જો મારી વાસ્તવિકતાને જોવા જાય તો એને તો ઘણું કહેવું જોઈએ. પણ એ તો બહુ દયાળુ, બહુ ઉદાર, કે મારી બહુ નાની વાત કરી. હવે એના આગળ શું કરવું કહો? એના આગળ શું કરવું? આગળ વાત જ ના ચાલે. આપણે ઈચ્છીએ કે આ બેને લડાવીએ, થોડુંક આને ઉશ્કેરીએ, થોડુંક પેલાને ઉશ્કેરીએ અને બેને લડાવીએ, ત્યારે પેલો એને જ કહી દે કે તો બહુ સાચી વાત કહે છે, ખરેખર બાપજી હું એવો જ છું. આ સંતની વિશેષતા છે.